નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। દેશના વિવિધ રાજ્યોમાં ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો આ સિવાય એવા ઘણા બધા રાજ્યો છે કે જ્યાં ચક્રવાતનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે। ગુજરાત, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ વગેરે વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે બધાની વચ્ચે ચોમાસું ક્યારે બેસશે તેમજ અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે નહીં અને આ સિસ્ટમ કઈ તરફ આગળ વધશે તેને લઈને હવામાન વિભાગે અગત્યની માહિતી આપી છે। જે મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે હવે બસ થોડાક જ દિવસોમાં, ગણતરીના દિવસોમાં જ ચોમાસાની વિધિવત આગમન થઈ જશે। આને કારણે આ વર્ષે ચોમાસું ભારતમાં ધાર્યા કરતાં પણ વહેલું આવશે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે। જો હવે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગનું એવું કહેવું છે કે 3 દિવસમાં જ ભારતમાં ચોમાસું બેસી જશે। ચોમાસું 25 મે સુધીમાં કેરળમાં આવી જશે। તો બીજી તરફ અરબી સમુદ્રમાં કર્ણાટકના દરિયાકાંઠા પાસે 21 મેના રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને હવે આ સિસ્ટમ મજબૂત બનીને આજે એટલે કે 22 મેના રોજ લો પ્રેશર એરિયા બની શકે છે। જેના બાદમાં આ સિસ્ટમ અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને ગુજરાત તરફ પણ આવી શકે છે, જેથી કરીને તેની અસર ગુજરાત પર થશે અને કેટલાક જિલ્લાઓમાં વધારે કાં તો પછી કેટલાક જિલ્લાઓમાં ઓછી અસર થવાની શક્યતા છે। હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી પણ કરી છે। હાલની સ્થિતિ મુજબ એવા રિપોર્ટ છે કે આ સિસ્ટમ લગભગ 24 મેની આસપાસ ડિપ્રેશન બની જાય તેવી શક્યતા છે। હાલની સ્થિતિ પ્રમાણે હવામાનના કેટલાક મોડેલો એવું દર્શાવે છે કે આ સિસ્ટમ વાવાઝોડું બની શકે છે। જોકે હવામાન વિભાગે આ મામલે હજી કોઈ જાણકારી નથી આપી કે આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં, પરંતુ કેટલાક મોડેલો પ્રમાણે તે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે અને તે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા તથા ગુજરાતને વધારે અસર કરી શકે તેવી સંભાવના છે। ગુજરાતમાં સિસ્ટમના કારણે લગભગ 24 અને 25 મેના રોજ પવનની ગતિમાં થોડો વધારો થવાની શક્યતા છે અને વરસાદનું પ્રમાણ પણ વધી શકે તેવી શક્યતા છે। જોકે હજી પણ એવા રિપોર્ટ મળી રહ્યા છે કે આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને તેના બાદ હવામાન વિભાગ કઈ તરફ આગળ વધશે તેને ટ્રેક જાહેર કરશે। જોકે હાલ તો હવામાન વિભાગ દ્વારા 22 થી લઈને 27 મે દરમિયાન ગુજરાતમાં સતત વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને 23, 24 અને 25 મેના રોજ રાજ્યભરમાં વરસાદ વધુ તીવ્ર બની શકે છે, જ્યારે 24 અને 27 મેના રોજ છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જેમાં પણ અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં તીવ્ર વરસાદ થશે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।